નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં પૂરના કારણે 32 લોકોના મોત, જાણો તમામ અપડેટ। જી હા મિત્રો, સતત ભારે વરસાદના કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે। આ સાથે ઘણી જગ્યાએ મોટા પાયે પૂર પણ આવ્યું છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં તાજેતરના દિવસોમાં 105%થી વધુ વરસાદ થયો છે। જી હા મિત્રો, જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 100%થી વધુ વરસાદ નોંધાયો હતો। પ્રદેશ મુજબ વાત કરીએ તો કચ્છના પ્રદેશમાં સૌથી વધુ 177%થી વધુ વરસાદ નોંધાયો છે। જી હા મિત્રો, આ પછી સૌરાષ્ટ્ર વિસ્તારમાં 124%થી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 111%થી વધુ વરસાદ નોંધાયો છે। અત્યાર સુધી શું થયું છે? જી હા મિત્રો, ANIના અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદથી સંબંધિત ઘટનાઓ અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પૂરની સ્થિતિ સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિને તાગ મેળવવા બાદ કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ ખાતરી આપી છે। ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ANIએ જણાવ્યું છે કે રાજ્યમાં પૂરના કારણે અત્યાર સુધી 1000થી વધુ લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે। આ સમયે બુધવારે સુધીમાં વડોદરાના શહેરમાં ભારે વરસાદના આવેલા પૂરમાંથી 12000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં થોડો ઘટાડો થતાં ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત વડોદરાની પરિસ્થિતિ થોડો સુધારો આવ્યો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।